આમોદમાંથી સમાચાર મળી રહ્યા છે। આમોદ જીબીની ગંભીર બેદરકારી આવી સામે। આમોદ જીબીનો વિકાસ 20 ફૂટ ઉપરથી 4 ફૂટ નીચે આવી ગયો તેવા સ્થાનિકોમાં આક્ષેપ। આમોદ શાંતિનગર ખાતે રહેતા 9 વર્ષ બાળકનું વીજ કરંટ લાગતા ગંભીર ઈજાઓ પહોંચતા આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જતા સારવાર દરમિયાન આબાદ બચાવ થયો હતો। વિષ્ણુભાઈ ખોડાભાઈ વરસાવાને વીજ કરંટ લાગતા રાજુભાઈ ભરવાડે લાકડાનો સપાટો મારી જીવ બચાવી લીધો। આમોદ જીબી હાય હાયના નારા શાંતિનગરના રહીશોએ સૂત્રોચ્ચાર બોલાવ્યા। શહેરના મુખ્ય માર્ગ ઉપર વહેલામાં વહેલી તકે 4 ફૂટ નીચે આવી ગયેલા વાયરને તાત્કાલિક ઊંચું કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ। રાત મધરાત જો અહીંયાથી કોઈ ભૂલથી અવર જવર કરે તો લાઈન ઉપર તેનું મોત નિશ્ચિત છે તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળે છે। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ શાંતિનગરમાં રહેતા વિષ્ણુભાઈ ખોડાભાઈ વસાવા જેઓ બકરીઓ ચારવા માટે ખેતરમાં નહેરના રસ્તા ઉપર જાય છે, જ્યાં જીબીનો વાયર 3 થી 4 ફૂટ નીચે આવી ગયો હોય તે વાયરને અચાનક પકડી લેતા આ બાળકે બૂમાબૂમ કરી મૂકતા ત્યાં નજીકમાં રાજુભાઈ ભરવાડ જેઓ પોતાની ગાય ચરાવતા હતા તેઓ તાત્કાલિક ત્યાં દોડી જઈ લાકડાનો સપાટો મારી બાળકનો આબાદ બચાવ કર્યો હતો। બાળકના દાદીના ગંભીર આક્ષેપો છે કે આમોદ જીબી દ્વારા વહેલામાં વહેલી તકે આ વાયરને ઊંચા કરવામાં આવે, નહીં તો કોઈ મોટી જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આમોદ જીબીની રહેશે। વધુમાં તેઓએ બાળકના ગંભીર ઈજાઓ પહોંચતા સરકાર પાસે વળતર માટેની તેની માંગણી કરી હતી। બ્યુરો રિપોર્ટ જાવેદ મલિક, ભરૂચ, આમોદ ન્યૂઝ ટુડે। આ વાત સર વાયર દેખાય છે તમને નેર ઉપર તે છોકરો છોટી ગયો તો તે મેં ડોંગ મારી અને છૂટો પાડ્યો, બેરે છોકરો બચ્યો તો તમે એ વાયર અધ્ધર લેવા તમને વિનંતી, પછી એના પગલાં આગળ લેવામાં આવશે। હા, પછી તમારી થાય તો કરજો ને ના થાય તો પછી કમ્પ્લેન તમને આવડે છે અમે આપીશું તમને। હા, આ અરજી અમારી સ્વીકાર કરજો। આટલી અરજી અમારી સ્વીકાર કરજો। 2 દિવસ પહેલા આવ્યા હતા। હા, 2 દિવસ પહેલા તમે આવ્યા હતા પણ તમે કઈ એનું કઈ કાર્ય કર્યું નહીં। હા, લો આ તમને કેવી વિનંતી। આ બાજુ ભી આ લેનનો વિડિયો કરજો કે આ બાજુનો આખી લેન બતાવવા આવી હોય આપણે એટલે એમનો અંદાજો આવી જાય ક્યાં કઈ જગ્યાની લેન છે। આ સિરીઝ નંબર લગભગ છે તમારો સ્વામીબેન શું થયું હતું તમારે? એ અમારા છોકરો બકરા ચારવા ગયો હતો ને તો અમને ખબર નહીં કે રસ્તામાં છોકરાને ખબર નહીં કે રસ્તામાં વાયર પડેલો છે। છોકરો અહીંયા રહીને રખતો જતો હતો તેના હાથમાં એકદમ વાયર આવી ગયો તો મારો છોકરો એકદમ જ હાથમાં ડાયજો તો હંબો ભરવાડ આવ્યો તો ભરવાડ જોયું તો ભરવાડ સપાટો મારીને મારા છોકરાને નીચે નાખી દીધો। તો સારું કે ટકમાં ભરવાડ હતો ને ભરવાડ ના હોત તો મારો છોકરો ટંટાઈ મરી જાય। આ હિસાબે અમે સરકાર પાસે વિનંતી માંગીએ કે સાહેબ જે તે વાટે અમારા છોકરાને કંઈ ને કંઈ સહાય આલો। અમે ગરીબ માણસે લોકોના બંગલા કરીને કામ કરીને ખાઈએ છીએ, અમારી પાસે કોઈ મિલકત નહીં કે અમારી પાસે કોઈ વસ્તુ નથી એવી। અચ્છા, જીબીને તમે શું કહેશો? જીબીને બી અમારી વિનંતી છે કે જે તે વાટે આ વાયર ઊંચો કરો। અમારો છોકરો સણકાલ ઉઠીને કોઈને બીજોનો છોકરા હોય